હું તૈયાર થઈ ગયો છું અને તું હજી સૂતી છે? હા આદિ, થોડું માથું દુખે છે, એક કામ કરશો? તારું તો રોજનું છે આ. માથું દુખે છે, ક્યારેક પેટમાં દુખતું હોય. ખબર નહીં દુખાવા બધા તારામાં જ કેમ ભર્યા છે. મારી વાત સાંભળો ને, બહાર જાઓ છો ને તો મમ્મીને કહેતા જજો કે મારી તબિયત થોડી ખરાબ છે એટલે હું થોડી વાર રહીને બહાર જઈશ. હા હા, મીરાની તબિયત ખરાબ છે એટલે એને સુવા દેજો, એને ઉઠાડતા નહીં, એને કોઈ કામ ચિંતા નહીં. આના સિવાય બીજું કંઈ કહેવાનું છે? તમને ખબર છે ને આદિત્ય કે મારી તબિયત ખરાબ છે. હવે રોજના નાટક બંધ કરને તારા. નાટક? હા તો શું બોલો છો તમે? અરે ક્યાં નાટકની વાત કરો છો તમે? સાચું જ બોલું છું. તું વિચાર કરને કે તું શું કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ સવારમાં ઉઠો એટલે તરત તમને કંઈ થતું હોય છે. બપોર પડતા તમને વધારે દુખાવો થવા લાગે, સાંજ પડતા પડતા તું થાકી જાય. હા તો માણસ છું અને તમને પણ ખબર છે ને કે સારું નથી રહેતું મને. રાત્રે પણ મોડા સુધી જાગતી હતી, ખબર છે ને? તે લગ્ન શું કામ કર્યા છે? હે, મને તો એ સમજાતું નથી. તું તારા મમ્મી પપ્પાના ઘરે હતી ત્યારે તું આજ કરતી હતી? આજ કરતી હતી, પણ ત્યાં મને જજ કોઈ નહોતું કરતું. બધાને ખબર હતી કે હું સાચું બોલું છું. સાચું બોલે છે? ખરેખર કહું ને તો આને બહાના કહેવાય. અને કામ ન કરવા માટે થઈને તમે આ રોજે રોજ નવા નવા નાટક કરો છો ને એ બધાને દેખાય છે અને બધાને ખબર પડે છે. સામેવાળા કોઈ ગાંડા નથી કે તારી વાત માની લે દર વખતે. એકાદ બે વાર મહિનામાં હોય ને તો સમજ્યા, પણ રોજે રોજ ના હોય. અચ્છા, સરસ કહેવાય. તો એક કામ કરો આદિત્ય, હું જ બહાર જતી રહું અને હું મમ્મીને કહી દઈશ કે મને કોઈ વાંધો નથી. બસ અમને કંઈ થતું નહીં હોય. આખો દિવસ અમે બહાર કામ કરીએ, અમે પણ માણસ જ છીએ ને તારી જેમ તું કામ કરે છે, તને બધા દુખાવા થાય છે, એમ અમને પણ થતા હોય ને. તમે અત્યારે તો મેં મારું કીધું બોલો ક્યારે? છો શું કામ? મેં કીધું ક્યારે કે મને દુખાવા થાય તો છે? કયો ને. કયો ને? કહીને ફાયદો શું છે? મને કોણ આરામ માટે કહેશે? તું કામે જઈશ મારા બદલે? થતું હોત તો એ પણ કરી દે. તને અહીંયા તો ઘરના ખબર કામ છે. જ નથી થતા મારાથી. હા પણ તને ખબર છે ને કે અહીંયા ઘરમાં મમ્મી છે, બેન છે, એટલા માટે તને અહીંયા આરામ મળી શકે એમ છે. તારે ખાલી બહાનું બનાવવાનું છે એટલે કામ નહીં કરવું પડે. એ લોકો અડધું કામ પતાવી દે, પછી તું બહાર નિરાતે મહારાણીની જેમ જઈશ અને પછી કામ તારે નહીં કરવું પડે. એટલે તું ચૂપચાપ કહીશ કે લાવો જમવાનું બની ગયું, જમી લઉં, સૂઈ જાવ. હા બસ. આદિ, આટલું બધું બોલવાની કોઈ જરૂર નહોતી. મેં કહ્યું ને હું જતી રહીશ બહાર. તમારે ક્યાંય આડું બોલવાની જરૂર જ નથી. મને લાગ્યું કે મારો પતિ મને સમજે ને તો બધું બરાબર ચાલશે. હું પણ એવું જ સમજતો હતો. પતિ જ મને સમજતો ન હોય તો શું થાય? અચ્છા, હું સમજતો નથી? તું એવું કહેવા માંગે કે હું નથી સમજતો? ધીમે તું- બોલાશે, બહાર બધો અવાજ જાય છે. તો ભલે ને જાય, આમ પણ જાય જ છે ને. આમ પણ હું તારી વાત જ્યારે કરું છું ને ત્યારે મારે પણ સાંભળવું પડે છે કે પત્ની માટે થઈને તું આટલું બધું કેટલું વિચારે છે. પત્નીનો ગુલામ થઈ ગયો છું, આવું પણ સાંભળવું પડે છે મારે. શું કામ? તારા લીધે. કારણ કે રોજ જે હું કહીને જાઉં કે આજે ને નહીં ઉઠાડતા, આજે ને કંઈ કામ નહીં ચિંતા, આજે ને પેટમાં દુખે છે, માથું દુખે છે, આજે ને તાવ આવ્યો છે, શરદી થઈ છે, આજે એને વધારે તકલીફ પડી રહી છે. સારું કહેવાય કે અત્યાર સુધી સાથ આપ્યો. થેન્ક યુ સો મચ એના માટે. મેં કહ્યું ને હું જતી રહીશ. મેં લગ્ન એટલા માટે કર્યા હતા કે છે ને સવારમાં ઉઠું ને તો પત્ની મને ઉઠાડે, હું તૈયાર થાવ એટલે મારા કપડાથી લઈને બધી વસ્તુઓ મને આપે, ચા મારે માટે બનાવીને નાસ્તો પણ તૈયાર કરીને મને આપે. એવું મેં વિચાર્યું હતું, પણ આપણી સાથે એવું કંઈ થતું જ નથી. તારી ને મારી વાત જ કંઈક અલગ છે. હું તને ઉઠાડું છું અને તું મને બધું કામ ચિંતે છે. મેં પણ એવું જ વિચાર્યું હતું કે લગ્ન થશે ને તો મારો પતિ મને બહુ સમજદાર મળશે. પણ શું કરીએ, બંનેના સપના તૂટી ગયા સામ સામે. હવે ક્યાં જાય છે? અરે આ છે ને, મને એમ લાગે છે કે પહેલાં છે ને નાટક કંપનીમાં હશે. ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે. એક નંબરની નાટક છે. મને એમ થાય છે કે કામની બાબતમાં ભાઈ સાથે એટલો બધો ઝઘડો કરવાની શું જરૂર? કેટલું બોલે છે. મમ્મી, મારે છે ને બહુ બધું કામ છે તો આજે તો આવવામાં લેટ થઈ જશે. હમણાં જ નીકળવું જ પડશે મારે ચા પીને. હા તે કાંઈ વાંધો નહીં બેટા, તું ચા પીને નીકળ ને. અને ઘરના કામની તારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? છે ને તારી ભાભી? કરી લેશો ને? ક્યાં જવાના છો? તમારે શું કામ છે? કેવા સવાલ પૂછે છે? બાર કામ હોય તો જ જતી હોય ને, અને આવું તો મમ્મીએ મને નથી પૂછ્યું. ના અને એટલે વહુ બેટા, એને કામ છે, એ જવાની છે, ક્યાં જવાની છે, શું કામ જવાની છે, કોના માટે જવાની છે, એ બધા સવાલ રહેવા દો ને. તમે કામ કરો ને, ઘરના 17 કામ પડ્યા છે એ નથી દેખાતા. પણ મમ્મી જે આ તો ખોટું કહેવાય ને. દામિની બેનને બધી છૂટ મળે અને મને નહીં.
અરે પણ તમારે શાની છૂટ જોઈએ છે? અને તમને આ ઘરમાં કઈ છૂટ નથી મળી. એ કહો ને, તમારે આરામ કરવો છે, આરામથી 7 વાગે ઉઠવું છે. જોઈ છે આ લીલાબેનની વહુ? સવારે 5 વાગે ઉઠે ને એટલે ઘરના અડધા કામ પતાવી દે. લીલાબેન ઉઠે ને ત્યાં તો બધી વસ્તુ તૈયાર હોય, પણ તમારે તો એવું કંઈ કરવું જ નથી. એમ તો લીલાબેન પણ મંદિરે 2 વાગ્યા સુધી બેઠા રહી છે. એમ એટલે તમે એમ કહેવા માંગો છો કે મારે લીલાબેનની જેમ? ના ના મમ્મી. મમ્મીજી, શાંતિ રાખો હો તમે. ક્યારના બોલો છો? બિચારા મારા મમ્મી કઈ કહેતા નથી એટલે. અને એમ પણ, અને તમે મારી કમ્પેરિઝન શું કામ કરો છો? હું તો આ ઘરની દીકરી છું, મને તો છૂટછાટ મળે. તો મેં ક્યાં ના પાડી છે? આ તો હું એટલા માટે કહું છું કે ક્યારેક હું બીમાર હોય તો મને પણ આરામ ન મળે. અરે ક્યારેક કઈ છે નહીં. નાટક હોય જ તમારે. ક્યારેક માથું, ક્યારેક કમર, ક્યારેક પગ, અને આટલા બધા દુખાવા જ છે તો તમારા બાપાએ પરણાવતા પહેલા કહેવાય નહીં કે મારી દીકરી દુખાવાની ભરેલી છે? સાચી વાત છે. સાચી વાત છે. તો કદાચ મારી જ ભૂલ હશે, પણ જો તો ખરા કે ક્યાં જાઉં છું એમ? હજી વાર બીજી વાર પૂછો છો? તમને આટલી વાર કામ છે મમ્મીજી, એટલે પૂછું છું. શું કામ છે? મારે છે ને સાડી ફોલછેડા કરવા આપવી છે, લેવા જવી છે. તો દામિની બેન વહેલા આવી જાય તો અમે લઈ આવીએ ને એમ. કેમ? તમારી પાસે બીજી સાડી નથી? કદાચ તમારી સાડી અઠવાડિયું લેટ આવશે તો કંઈ વાંધો છે? અને એમ પણ આ જેને ત્યાં આખ્યા છે એ ક્યાં દૂર છે? 2 કિલોમીટર તો છે, ચાલતા ના જતું રહેવાય. એમે ગાડી પર જવું તમારે. તબિયત શું? ખરાબ છે મારી આજે. એમાં ને એમાં તમારા ભાઈ સાથે પણ ઝઘડો થઈ ગયો. મારા ખબર. દીકરા સાથે ઝઘડવાનો એકે મોકો તું છોડે છે? ચાલશે તમે લોકો પી લેજો, હવે મારે નથી પીવું. ના. લેટ થાય છે. બેટા, તું તારું પર્સ લઈને આવે ને ત્યાં સુધીમાં હું આ ચા ગાડીને લઈને આવું છું. ભાભીને આપો, બીમાર છે ને. કરી નાખ્યો મારી દીકરીનો મૂડ ખરાબ. મેં તો મજા આવી તને? હા, આવી છે. બસ સવાર પડે અને મારા દામિનીના નામનું રટણ ચાલુ કરી દે છે. તને તો નડે જ છે ને મારી દીકરી? મેં એવું ક્યાં કીધું મમ્મીજી? ચૂપચાપ મૂંગી મૂંગી કામ કર. ઘરના 17 કામ પડ્યા છે. કોણ કરશે? તમારો બાપો આવીને કરશે? તો મંડો ને. શું કહું છું મમ્મીજી? કઈ કહેવાની જરૂર નથી. મૂંગા રહો, ચૂપ મારો, કામ કરો. સત્યાનાશ! કોઈ સાંભળતું નથી. શું થયું આદિ? તમે આ બધું ક્યારે બંધ કરશો? અરે બંધ શું કરું ભાઈ? હવે તારી માએ મને બેસાડી દીધો છે, હવે શું કરું? એના કરવાના કામ બધા મારે કરવા પડે છે. હું એને કહું છું કે તું આ બધું ભરતી હોય તો ભર, હું બહાર જઈને આપી આવી. તો મને કે નહીં નહીં, તમે આ બધું ભરો, હું જઈને આપી આવીશ. બોલ. કોઈ જોવે તો કેવું લાગે એ તમે વિચાર કર્યો છે કે ટાંકવાનું કામ તમે કરો છો? અરે ભાઈ બધું જ વિચાર કર્યો છે મેં, પણ તારી માને કોણ સમજાવે? હવે નિવૃત્ત થઈ ગયા જ તમે, અને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અરે નિવૃત્ત થઈ ગયો છું ભાઈ, એટલા માટે તો મારે થોડો કંઈક ટાઈમપાસ કરવો હોય, પણ તારી માએ મને આ ટાઈમપાસ આપી દીધો છે. બોલ. આ જો બરાબર છે ને? એ ઊંધું લાગી ગયું. પપ્પા, હું શું કહું તમને બોલ. કે તમે આમાંથી 100-200 રૂપિયા માંડ કમાતા હશો, અને એટલી મહેનત કરવાની. 100 રૂપિયાનું માંડ કામ કરતો હોય બરોબર છે તારી વાત, પણ પૈસાની વાત નથી ભાઈ. જો મારે છે ને ટાઈમપાસ જ કરવાનો હોય છે. તારી માં એવું બોલે ને એના કરતાં છે ને આ કામ કરવું સારું ભાઈ. હું તો બધા ભાઈડાઓને આ જ સલાહ આપું છું કે આ બાયડીનું સાંભળવું ને એના કરતાં કાંઈ ને કાંઈ કરતા રહેવાનું. હું પણ એ જ કહેવા માંગતો હતો. હા, મીરાએ છે ને સવારમાં મારી સાથે મગજમારી કરી આજે પાછી. એ શું વાત કરે છે? આટલી સરસ મજાની છોકરી છે, એની હારે કંઈ ભાજવાનું હોય? અરે પ્રેમ કરવાનો હોય બાયડીને. હા, તારા નસીબ છે કે આટલી સરસ મજાની બાયડી મળી. તારી માં તો કેવી છે ખબર છે ને તને? હે? અરે નસીબદાર છે, તમને નસીબદાર. ખબર છે ને દુખાવા ઊભા જ હોય છે, રોજ કંઈ ને કંઈ દુખાવા થતા હોય છે. અત્યારે મેં એને માથું દુખતું હતું, મને કહે કે મમ્મીને કહી દેજો કે મને સુવા દે, મારે છે ને આરામ કરવો છે, માથું બહુ દુખે છે. અરે તું હશે ભાઈ. નાટક કરે છે બધા, કેટલાક નાટક સહન કરવાના એના. એના માટે કઈ સરસ મજાની આદુવાળી મસાલાવાળી ચા બનાવીને આપતું, અરે તરત જ એનું માથું સારું થઈ જશે. હું બનાવીને આપું? અરે ભાઈ એમાં શું વાંધો છે? હું તારી બાનું કામ કરું જ છું ને. તું એ થોડું ઘણું કરી લે કર. સારી છોકરી છે ભાઈ, પછી તારી બા જેવી થઈ જશે ને તો પછી સમજી લેજે તું. મને એ બધું ના ફાવે પપ્પા. હું તમને કહી દઉં છું કે મેં આવું નહોતું વિચાર્યું કે લગ્ન થાય પછી પત્ની આવી પણ મળી શકે.
જેને હરેક જાતની બીમારી એના શરીરની અંદર છે, માથું, પેટ, કમર, અને ખબર નહીં ક્યારેક ક્યારેક તો નબળાઈ, શ્વાસ અને માનસિક રીતે પણ ક્યારેક ભાંગેલી હોય છે. હવે આવા દુખાવા તો કેટલાક સહન કરવાના, શરીરની અંદર બધા રોગ એને જ ભરેલા છે. અરે પણ તું એની સાથે કંટાળી ગયો છું પપ્પા. મને છે ને મને એમ લાગે છે કે આની સાથે મને નહીં ફાવે. અરે આ કેવી વાત કરે છે તું? અરે લગ્ન થયા ત્યારે તો આટલી સરસ મજાની હતી અને આમ તો સારી જ દેખાય છે. અરે દેખાવડી છોકરી છે, આટલી સરસ મજાની છે અને આમ કહે છે ને રૂપને શું કરવાનું? અરે પણ દુખાવો હોય થોડો ઘણો, સાચે દુખતું હોય તો રૂપથી કઈ થવાનું છે? રૂપ તો આપણે કહીએ ને કે ગોરા તો બધા હોય, પણ ગોરાથી કઈ ન થાય, કામ પણ કરવા પડે. અરે એવું નહીં, જો તું એની સાથે બહાર જાય છે તો કેટલી સરસ મજાની જોડી લાગે છે ને. લોકો તમારે બંનેની તારીફ કરે છે, અરે વખાણ કરે છે કે રામ સીતા જેવી જોડી લાગે છે. હવે થોડા ઘણા દુઃખ સહન કરી લેવાના હોય. મમ્મી તમારી સાથે ને બધું બરાબર જ કરે. તમે આ જ લાયક છો. ઓ શું કામ ખબર? કારણ કે તમે છે ને મારી વાત નથી સાંભળતા, દીકરાનો પક્ષ નથી લેતા, તમે એના વખાણ કરતા નથી થાકતા. અરે વખાણ કેટલા કરશો, એના અવગુણો જોવો ને. પણ તું તારી માના અવગુણો જો તો એ એટલે સાચું જ છું ને. આ એના કામ લઈને બેઠો છું, બૈયોના કામ. તું હવે થોડું ઘણું તારી બાયડીને સમજી લે. ખરેખર દુખતું હશે દવાખાને લઈ જા. હા, દવા બવા કરાવે નહીં. દવાના પહેલેથી ઘરમાં ઢગલે ને ઢગલા પડ્યા છે, તેમ છતાંય સારું નથી થતું. તો સારા ડોક્ટર પાસે લઈ જા. હવે એ મને ડોક્ટર નહીં, મને લાગે છે ને કે એને કંઈક એવી જગ્યાએ મોકલવી પડશે કે જ્યાં સૂતા બેઠા ખાઈ શકે, આરામથી રહી શકે. ખાલી એને છે ને ઉઠાડવાની ક્યારે? જમવા માટે, અને બહાર ફરવા જવું હોય ત્યારે. બસ ત્યાં સુધી ઉઠાડવાની જ નહીં. અરે એવું નથી ભાઈ, જો તું બહાર કામ કરતો હોય છે ને, તને ખબર નથી હોતી. તને તો એમ જ હોય ને કે આપણે ઘરે આવીએ એટલે આપણી બૈરી આમ ટીપ ટોપ ને એકદમ વ્યવસ્થિત જોઈએ. એ ઘરના કામો કરતી હશે, થાકી જતી હશે. હા, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. બૈરી સાથે સારી રીતે વર્તન કરવાનું, તો આખી જિંદગી બૈરી ચાલે ભાઈ. ટકાવી રાખવી પડે. આ જમાનો બહુ ખરાબ છે, ખબર નથી તને? અરે ડિવોર્સ કેટલા વધી ગયા. આ ઓલું કહે છે ને, હું તલાક વલાક આ બધું હોય છે ને. હા, અરે સારું છે. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કે તમને મારો પ્રશ્ન કીધો, પણ એનો કઈ અર્થ નથી. તમે આટલું બધું ભાષણ આપ્યું ને આટલો પક્ષ લીધો ને એ બદલ તમારો આભાર. અરે હા ભાઈ, મને કામ કરવા દે ને તો તારી માં છે ને મારી ઢોકળી ધોઈ નાખશે. હા, તમે એ જ કરો. હા. બરાબર છે, તમે કામ કર્યા કરો. હા, અને જો અરે ડોક્ટર પાસે લઈ જજે, ડાઈ છોકરી છે. કરવા દો ભાઈ. વાહ 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 વાહ, આવડી ઉંમરે આવા સરસ મજાના ડાન્સ કરે છે, બાપરે બાપ. અને આવડી ઉંમરે ડાન્સ કરવાના દેખાય છે. એટલે કમર રહી જશે, કમર. કંઈક કરવા દે ભાઈ, મને સમજાવવા દે. ન કરશે ને ઉપાધિ ઊભી થઈ જાય મારા માટે જ પાછી. એ હું માંડ્યો છે? હા ને એમ ગોલ કપડિયા કર્યા કરે. હું જોઈ છે, મને બતાવ જરા. ડાનસ ડાનસ? અરે આવા ડાનસ જોવાના હોય. અરે કમર રહી જાય એની હારે તું પણ આમ આમ કરે છે. કઈ સમજ પડે છે તારે? ઉંમર શું મૂંગા મરો ને શાંત રહ્યો ને. હવે શું મૂંગા મરો ને શાંતિ? હવે કોઈ કઈ શાંતિથી બેઠું હોય ને, જોતું હોય ને તો જોવા દેવાય. હારું હારું જોવાય. હવે છે ને ભગવાનની ભક્તિ કરવાની હોય, ભજન કરવાના હોય, આવા ડેન્સ વેન્સ ના જોવાના હોય. ને મારી વાત સાંભળ, એ બધી વાત જવા દે. એ તો તારી રોજની રામાયણ છે જ. જો બોલો. આપણે આદિ અને મીરા વચ્ચે શું ચાલે છે બધું? મને હું ખબર હું ચાલે છે. અરે હું ચાલે છે એટલે? અરે તું માં છે આદિની, તને ખબર પડવી જોઈએ ને. અરે બંને વચ્ચે કઈ ઝઘડો ચાલે છે. આ તો ચાલે, પેલી કામની કુટી એને કામ કરવા નથી. હા, રોજ દુખાવા 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 કરીને બેસી રહેવું છે. તો આદિના શબ્દો સાંભળે, બીજું હું. હે, દુખાવા 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 તો દુખાવા થાય જ ને. એ બિચારી કેટલું બધું કામ કરવું પડે છે. હા 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 હા, તમે તો વહુના પક્ષમાં બોલતા જ નહીં હો, જરાય ના બોલતા. નહીં તો આજે ને આજે છે ને તમારી હારે મારી એટલો મોટો ઝઘડો થઈ જાય ને. અરે ઝઘડાની ક્યાં માંડે છે તું? હે, તું એ જરા ઘરના કામ કર્યા કર. જો શરીર જમાવટ કરીને બેઠી છો શરીરની. મારા શરીર પર જવાની જરૂર નથી, તમે તમારા શરીરનું કરો જમાવટ તો વાળા. આપણે- હું તો મારા બાપના ઘરે હતી ને ત્યારે આવી જતી. અરે આ એટલે જ મારી ભૂલ થઈ ગઈ કે તને લગ્ન કરીને લઈને આવ્યો અહીં. કેમ આટલા વર્ષે ખબર પડી? ભૂલ થઈ ગઈ, ભૂલ તો મારી થઈ ગઈ. મારા બાપા કહેતા હતા બહુ સોજો ને ભોળો ને ડાયો છોકરો છે. છું હા. ભોળો ને ડાયો એ એ છું. તો તમને લાગે છે, મને પૂછો ને. કેમ? આ ભટકાઈ ગયું મને રીંગણું. એ રીંગણા વાળી રીંગણો દેખાવ છું. હે, અરે કેટલો સરસ મજાનો લાગો તું. તને જો એ આપણા બેની વાત છોડ ને તું. આ બે જણનો ઝઘડો વધારે ચાલે ને બંને વચ્ચે છે ને અબોલા થઈ જાય ને એવું કઈ નહીં થવા દે. જો હું તો ઈચ્છું જ છું એ આ ઘરમાંથી જતી રહે. મને તો જરાય નથી ગમતી, એક ટકોય નથી ગમતી એ. અરે શું વાત કરે છે? આટલી સરસ મજાની સુંદર વહુ છે આપણી. બસ ખાલી દેખાવે જ સુંદર છે, મન સુંદર હોવું જોઈએ મારા જેવું. અરે પણ મનની અંદર ઘૂસીને જોવાનું છે કોઈ. બસ હવે
શાંતિ રાખો. મને તો સુંદર દેખાયું નથી તારું મન. આ ક્યાંથી દેખાય? ક્યાંથી તું બતાવે દેખાય? તો દેખાય ને. કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. કમળો ક્યાં છે? અરે ભાઈ તું આદિની વાત કરને દોસ્ત. હે? પણ મારી સાથે છે ને આદિત્યની ને મીરાની વાત કરવાની કોઈ જરૂર નથી. લે. બરાબર જ છે. આદિત્ય જે કરી રહ્યો છે ને મીરા બહુ સાથે બરાબર જ કરી રહ્યો છે. આખી જિંદગી મારી જેમ જ થવાનું છે આ છોકરા. શું? અરે આ બિચારી છોકરી પારકી છોકરી આપણા ઘરમાં લાવે. ઓહો બિચારી છોકરી, મને પૂછો કામ ન કરવા પડે ને એટલે તો રોજ આજે સવારે પકડીને બેહી ગઈ માછી ઝૂકે છે, કમ્મે ઝૂકે છે. અરે એના બાપે છે ને દીકરી નહીં દુખાવો આપ્યો છે આપણને. કેવું બોલે છે તું? દીકરી નહીં દુખાવો કેવું લાગે? અરે તું થોડુંક એને માથું બાથું દબાઈ આપતી હોય તો. હા હું નથી દબાઈ આપતો. ક્યારેક તારું માથું દુખે દેવા તો. ગળું એટલે ગળું દુખતું હોય તો ગળું એ દબાઈ આપવું એવું કઈ નહીં. હા હા તમારી તો ઈચ્છા છે કે મને મારી નાખો, અરે. પણ આમ નહીં જાઓ. તમારી છાતી પર બેસીને છે ને આમ મોગ દડીશ. અરે બાપરે છાતીના પાટિયા દુખાડશે તું. તું મારી વાત સાંભળ ભાઈ. તું આ લોકોનો ઝઘડો મટાવો એમ કહું છું તને. એ કઈ નહીં થાય. ભલે ઝઘડો વધતો, નહીં પણ- ભલે એ ઘર છોડીને જતી, અરે બીજી ટકાટક વહુ લાવીશ મને ગમતી. અરે ટકાટક વહુ તારી સાથે રહેશે જ નહીં. તારી ભકાભક એટલી બધી છે ને કે કોઈ ટકાટક અહીંયા રહેવા નહીં ટકે. રેવા દો ને હવે. અને તમે હા ને અહીંયા નવરા બેઠા છો, સાડી થઈ ગઈ? આ ઉતારી લીધી સાડી. એટલે કે માળિયા પર બધી સાડીઓ મૂકી હતી એ ટાંકવાની સાડીની વાત કરું હું છું. પણ ટાંકવાની જ વાત કરું છું. આ બધા તારા કામ મારે કરવા પડે છે. તમારે જ કરવા પડે ને. દોડડા ના બનો છો. અને સાડી છે ને સમયસર કરો ત્યાં મારે છે ને તમારી લીધે સાંભળવું પડે છે. છે ભાઈ સાંભળવું પડે છે. એકવાર બેસને મારી સાથે ટાંકવા. ગુંદર લગાડો, ફેવિકોલ લગાડો, ટિક્કી મારો. તમને શું જોવા રાખ્યા છે? જોવા રાખ્યા છે. આ જોવા માટે જ્યારે મારી ઉંમર થઈ, હું રિટાયર થયો, હવે તો મારે સરસ મજાનું બધું જોવાનું હોય. ત્યાં મને ટાંકવા બેસાડી દે છે તું. બરાબર છે. તમારી નજર ટાંકવામાં જ હોવી જોઈએ. નજર છે ને બહુ ખરાબ છે કોની નજર? તમારી. કેવી રીતે ખબર પડી? એ તો ખબર જ હોય ને. આ લીલાબેન જ કહેતા હતા કે આ પ્રવીણભાઈની નજર તો પહેલા એટલી ખરાબ હતી. પેલા હતી ને એટલે અરે તું કા લીલાબેન પર? લીલાબેન ક્યાંથી આવી ગઈ વચ્ચે? આવે જ ને. લીલા લટક મટક કરતી ચોટલો લટકાવી જતી હતી તો પાછળ પાછળ તમે જતા હતા ને. મને જરાક નથી ગમતી લીલા. એટલે કઈ નહીં ભાઈ. હવે એની એના વરની બૈરી છે. આપણને એનામાં કઈ ઇન્ટરેસ્ટ હા તે એના વરની જ બૈરી રહેવાની. તું જાને યાર તારું કામ અરે કર. તમે તમારું કામ કરો ને. તું તારું કામ કર. સાડીઓ ને ટીકીઓ લગાડો છાના માના. કયો લગાડો ને સાડીઓમાં જ જિંદગી નીકળી ગઈ જવાની સાલી. ટીકી લગાડો, ટીકી લગાડો. આ છોકરાની જિંદગી બગાડવા બેઠી છે. દામિની બેન તમે નિરાતે સૂતા હતા. કઈ કામ નથી આજે? ડરી ગઈ હું તો. ડરી ગયા તા? એમાં એવું છે કે પેટમાં ચૂક આવે છે બહુ એટલે બેઠી છું. મને લાગે છે કે પેચોટી ખસી ગયો છે. આપણે ઠીક કરાવી આવીએ? વાહ, ખરેખર હા ભાભી. કેવું પડે જો દુનિયામાં એવો કોઈ એવોર્ડ હોત ને કે ખોટા બોલોમાં પહેલો નંબર આવે તો એ તમને જ મળે. ખોટું? હા, વાર પ્રમાણે તમે નક્કી કર્યું છે કે આજે સોમવાર છે એટલે મને માથું દુખશે, આજે મંગળવાર છે એટલે મને પેટમાં દુખશે, રવિવાર છે એટલે મારા હાથ દુખશે. આવું નક્કી કર્યું છે? એવું કંઈ નથી બેન, બસ સાચું જ કહું છું. અને ન દુખતું હોય તો અહીંયા શું કામ સૂતી હોય? આરામ કરવા માટે. એમ પણ ઘરના કામ તો તમારાથી થતા નથી ને. બેન બા, કોઈ આરામ કરવાની વાત નથી. તમે તો શું લોકો કરતા હતા? કામ કરતા હતા અત્યારે સુતા સુતા. સમજતા કેમ નથી તમે લોકો કે સાચે જ મને પ્રોબ્લેમ છે અને તમને ભરોસો ના આવતો હોય ને તો આપણે જઈએ. હમણાં પેચોટી સરખી કરાવી લેશું ને તો ખબર પડી જશે. બંધ કરો ને તમારા નાટક. પણ 100 વાત ને એક વાત છે, અત્યારે હું કામ નથી કરવાની. યાદ રાખજો. અત્યારે છે ને થાકીને આવી છું. મેં ક્યાં તમને કામ ચીંધ્યું? કરવું હોય તો કરો, નહીં તો રહેવા દો. મને સારું થશે એટલે હું કરી નાખીશ. હા, ઘર ભલે ને આમ નામ પડ્યું રહેતું, એમાં શું થઈ ગયું? આજે નહીં તો કાલે કામ કરી નાખશું. એક દિવસનું કામ ઓછું થઈ જાય. રોજે રોજે શું કચરા પોતા કરવાનું? ઘર જ છે ને કામ. ખરેખર મને તો એ નથી સમજાતું કે તમે લોકો મને ક્યારે સમજશો. જ્યારે હોય ત્યારે બસ મારી બીમારીને લઈને બહાના જ કાઢવાની વાત કરો છો. તમારે આરામ કરવો હોય ને તમને કોઈ ના નથી, પણ એટલીસ્ટ ઘરના કામ કરીને આરામ કરાય ને. આ રોજે બાના કાઢવાના એના કરતાં તો 2 કલાકમાં ઘરનું કામ પૂરું થઈ જાય. તો કામ કરીને પછી નિરાતે બેસો. એવું તો હું તમને પણ કહી શકું ને બેનબા. હા, મારા બાપના ઘરે હવે મારે જ કામ કરવાનું. આ બાકી રહી ગયું તું ને. વાત એવી નથી કે ઘર કોનું છે, વાત એવી છે કે કોની હાલત કેવી છે. નથી સારું રહેતું મને તો હું શું કરું. અને આમ પણ કચરા પોતા કરવાની કોઈ જરૂર નથી.
મેં રાત્રે જ કર્યા છે. રાત્રે કરે એટલે અત્યારે નહીં કરવાના. એમ તો તમે રાત્રે ખાધું હતું તો અત્યારે નહીં ખાવ ને. બનશે ત્યારે ખાઈશ. મારામાં તો બનાવવાની હિંમત જ નથી. ઊભા થાવ સાનમાના અને નાટક બંધ કરો. એટલે એટલે એમ કે મને ખબર છે અત્યારે રસોઈ ન કરવી પડે ને એટલે તમે આ બધું કરી રહ્યા છો. પણ આ બધા નાટક છે ને મારી આગળ નહીં ચાલે. મારો ભાઈ છે ને બિચારો ભોળો છે કે તમારી વાતમાં આવી જાય ક્યારેક, પણ અમે નહીં આવ્યું. તમને એવું લાગે છે બેનબા, પણ કંઈ વાંધો નહીં. હવે તમારી નજર હું બદલી તો નહીં શકું ને, તો તમે જેવું વિચારો છો એ સાચું. એટલા નાટકો કર્યા પછી અમે જ ખોટા. વાહ ભાભી વાહ, ખરેખર કેવું પડે હો. નાકકાન જેવું તમારામાં જરી કંઈ વધ્યું નથી. હવે શરમ આવે? બેસવા દેશો શાંતિથી? બિલકુલ નહીં. ઘરમાં કામ છે એ પૂરા કરો. અત્યારે બહારથી હું આવી છું તો મને ભૂખ લાગી છે, કંઈક બનાવી તો દો. તમે દેખતા નહીં હોય કે મને મજા નથી એમ? અને તમે દેખતા નહીં હોય કે હું બહારથી આવી છું ને મને ભૂખ લાગી છે? એટલે તમે નહીં માનો ને? બિલકુલ નહીં. સારું, તમારા માટે ખાવાનું બનાવું છું. પાસ્તા બનાવી દેજો પહેલા. ભલે. લા 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 લા. ઓય, રહી ગયું છે ત્યાં. તાકો બરાબર. હવે ટાંકો બરાબર વાળી મદદ તો કરવી નથી, તારા કામ મારે કરવા પડે છે ને આ શું પીએ છે? ચૂપચાપ ટાકતા હોય તો ટાકો ને. હવે ટાંકું જ છું અને મારે. હું શું પીવું કે શું ન એનાથી તમારે શું લેવા દેવા? લે. હા? બાયડી છે મારી, ભૂલી ગઈ? એ તો ખબર જ છે ને. હા, પણ આ નસીબ મારા ખરાબ. નસીબ ખબર છે કોના ખરાબ છે, તારા કે મારા? આ તારા કામ મારે કરવા પડે છે અને આ શું પીએ શું છે? આ છે ને કાજુ બદામનો જ્યુસ છે. કાજુ બદામનું જ્યુસ? હા, શાને માટે? ડોક્ટરને ત્યાં ગઈ હતી 2 દિવસ પહેલા. હા. કહેતા હતા કે બેન બહુ નબળાઈ આવી ગઈ છે તમારામાં. હે? હા. નબળાઈ હાસ તો શરીરમાં કે મગજમાં? મગજ ન બગાડતા મારું. હા, તો પછી? મગજ તો મારું બરાબર જ છે પણ મારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે. હા, તો કાજુ બદામ પીવા કરતા દેખાય છે તારા ગાલ પર લટકે છે કાજુ બદામ ને નબળાઈ આવી ગઈ છે. હવે તમારું કામ કરો ને. ચોંટાડવાનું કામ તો સમયસર થતું નથી. હા, તું એ ચોંટાડી દીધો છે મને અહીંયા બેઠાડી દીધો છે. અરે આ તો છે ને તમારી રિટાયરમેન્ટ લાઈફની અંદર તમે બિઝી રહો ને એનું આ કામ છે. શું છે કે અમે બૈરાઓ તો ઘરના કામ ને બીજા ઘણા બધા સોશિયલ કામ હોય અમારે. ઓહો, સોશિયલ કામ હોય ને, મને ખબર છે ને તું શા માટે મને બિઝી રાખવા માંગે છે તે. હા, પેલી લીલા પાછળ તમારી લીલા ન કરો ને એટલે. હવે તારી લીલા વાળી મને ખબર છે તારો શંકાશીલ સ્વભાવ. આ ઉંમર થઈ તોય આપણે. હા હા, વાંદરો ગયડો થાય ને તોય સમજી ગયા. અરે એ વાંદરાની વાત નથી, હું હજુ હેન્ડસમ છું એમ કહું છું. અત્યારે બહાર નીકળું ને તો આપણને જોઈને એમ જવા દે ને, તને ખબર જ છે એટલે તો તું જવા નથી દેતી મને. હા 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 હા, બહાર નીકળો તો અને શું હેન્ડસમ. હવે હેડ પંપ જેવા દેખાવ છો હવે. હવે ચાલ, હવે તું પોતાને જો ને. હે? માથે ધોળા આવી ગયા ને એનું કરો. અરે ધોળાને તો શું છે, ડાય લગાવે એટલે કાળા થઈ જશે. આપણે હેન્ડસમ જ છીએ. તું જો તારું બોડી જો જરાક, આ બધું કાજુ બદામનું જ્યુસ રહેવા દે, જરા લીંબુ પાણી એવું કંઈક દવા લાવ, જરા બોડી ઉતાર. તો ફાટી જશે એક દિવસ. એમ ફાટીશ તો હું ફાટીશ ને તમારા બાપાનું હું જવાનું. બાપાનું નહીં, મારું જશે. બાયડી તો મારી જ ને. આમ પણ તમને તો બાયડી નડે જ છે ને. એમ એક વાત સમજી લેજો કે આ કાજુ બદામનું જ્યુસ છે ને છેલ્લા 2 દિવસથી 10 વાર પી ચૂકી છું. એટલે જે નબળાઈ હતી ને એ શક્તિમાં પરિવર્તિત થઈ ગઈ છે. એટલે જ સાલું વિચાર કરતો હતો કે આનામાં નબળાઈ છે તો આ બધી તાકાત ક્યાંથી ઊભી થઈ જાય છે આમ ઝઘડો કરતી વખતે? હે, બસ હવે બસ, ચૂપચાપ લગાડો. અને આ શું છે? આ બાકી, આ બાકી, એ થોડું હા? બાકી છે એ હું થોડું બાકી. બીજાના વિચારો ન કરો. મન છે ને કામમાં છે ને ધ્યાન કેન્દ્રિત કરો, કેન્દ્રિત. હા, તે બધું કેન્દ્રિત જ છે. તું મારા પર કેન્દ્રિત છે એ મને ખબર પડે છે. 24 કલાક તારી મારા પર નજર હોય છે. અરે જરાક તો મને થોડો બહાર નીકળવા દે. આ બધી સાડીઓમાંથી મને બહાર નીકળવા. ટીકી સાડી સાલું મને એમ લાગે છે કે હું જ બૈરી બની ગયો. એક દિવસ હું જ સાડી ચડાવી લેવાનો છું. વાહ વાહ, કેવા સુંદર લાગશો. આમ પણ તમે કીધું ને કે તમે હેન્ડસમ છો. હા, હેન્ડસમ તો છું જ ને, પણ સાડી પહેરીને કેવો લાગીશ? અરે મને તો વિચાર, તું ભાઈ જાને ભાઈ તારું કામ કર ને. મગજની કડી કરી નાખી. મને કહો છો તો તમે તમારું કામ કરો ને. હા, જો એક દિવસ છે ને ભાગી જ જવાનો છું. જોજે નહીં તું. તાળું ખોલું તો ને. હા, તાળું ખોલું ને તો ને. તને ખબર નથી હજુ આપણા માટે હજુ એ કેટલી બધી આમ લાઈન લગાવીને ઊભી છે. હવે લાઈન વાળી હમણાં તમારી લાઈન કાપતા મને વાર નહીં લાગે હો. મૂકી દે
કરો. હા હા સાઈડ પર મૂક. હા ચલ જા, ગભરાવાનું નહીં મને આ રીતે. કાજુ બદામનો જ્યુસ છે, અહીંયા જ બેસીને પીસ. કામ કરો. આથી તમે હા, સારું થયું આવી ગયા. આથી આપણે દવાખાને જઈ આવીએ. કેમ હસો છો? મને આટલી મજા નથી ને તમને હસવું આવે છે? તમને પડી છે કાંઈ મારી કે નહીં? હું અહીંયા તમને મારું દુઃખ કહું છું અને તમે હસો છો. કંઈ નવી વાત કરી હોત તો કદાચ હું વિચારત, પણ મને એ થાય છે કે સાલું સવારમાં એ જ સાંભળવાનું, ફોનમાં પણ એ જ સાંભળવાનું, સાંજે ઘરે આવીએ તો પણ એ જ સાંભળવાનું. મને ક્યારેય એવું તો સાંભળવા જ ન મળ્યું કે આજે મેં આ કર્યું, કંઈ નવી વાત, ખુશીની વાત, કે તે કોઈ દિવસ હસતા હસતા વાત કરી છે. તારે દુખાવા જ બધા ઊભા હોય છે. મારે પણ હસીને વાત કરવી જ છે, પણ નથી થતી મારાથી. પેચોટી ખસી ગઈ છે. મમ્મીજીને કહ્યું, દામિની બહેનને કહ્યું, કોઈ સાથે નથી આવતું. આ રૂમની હાલત જો, આના કરતાં તો સ્ટોર રૂમ સારો હોય. હા, મમ્મીજી અને દામિની બેન બધી વસ્તુઓ અહીંયા મૂકીને ગયા છે સરખી કરવા માટે. એમના રૂમની વસ્તુ અહીંયા મૂકવાની ક્યાં જરૂર હતી? તો તું આટલું કામ પણ નથી કરી શકતી અને તારી પેસોટી હાલતા ચાલતા કેમ ખસી જાય? અને મને શું ખબર આદિત્ય, વજનવાળા કામ કરતા હોય તો થતું હશે એવું કદાચ. આખો દિવસ બધા વજનવાળા કામ તો હું જ કરું છું ને. ઓહો હો હો, ખરેખર હા? હું તો કહું છું કે આ જે બધા બાર મજૂરો બજારા કામ કરતા હોય, પેસોટી તો એને ખસવી જોઈએ ને, કારણ કે એ આપણે કરતાં વધારે મહેનત કરે છે, વધારે વજન ઉપાડે છે. તેમ છતાં તમે તો ઘરમાં ખાલી ઘરના કામ કરીને તમારી પેસોટી ખસી જાય તો આનાથી મોટી વાત તો કઈ હોઈ શકે? ખરેખર તમને કેમ સમજાવું કે હું ખોટું નથી બોલતી? રોજ ઉઠીને એક જ વાતની બહેસ કરો છો તમે મારી સાથે. તમે મને નહીં સમજો તો મને કોણ સમજશે? સમજી લીધી. સારું થઈ જશે, આમ પણ તને થઈ જ જાય છે ને સારું. સવારનો દુખાવો તને શાંત થતા ભૂલાઈ જાય છે, તો આ દુખાવો પણ તને સવાર પડતા ભૂલાઈ જશે. સાચી વાત છે તમે, કારણ કે ભૂલવા સિવાય કોઈ ઓપ્શન તો છે નહીં મારી પાસે. જ્યારે હોય ત્યારે આખું ઘર પાછળ પડી જાઉં છું. ખબર નથી પડતી કે કયા ગુનાની સજા આપો છો. સજા તને શું કામ કોઈ આપે? ખબર તો અમને નથી પડતી કે તું અમને કયા ગુનાની સજા આપી રહી છે. અમે એવો તો કયો ગુનો કર્યો હતો કે તું અમારા માથે પડી અને તારી સાથે મારે બહેસ જ કરવાની છે, માથાકૂટ જ કરવાની છે? તું અમને બધાને સમજાવવા કરે છે, તું સમજ ને. શું સમજુ? કે તું શું કરે છે? તને તો ખબર નથી કે પોતે શું કરી રહી છે અને તેમ છતાંય તે મને સમજાવશે. આદિ પ્લીઝ, મારે કોઈ વાત નથી સાંભળવી. હું ખોટી છું બસ. હા તો છો જ ખોટી. અને છે ને તારે વાત ન સાંભળવી હોય ને તો પણ કહી દઉં છું, સાંભળવી પડશે તારે વાત, કારણ કે હવે હું તારાથી કંટાળી ગયો છું. સાંભળે તું મારી વાત? સમજે છે? સાંભળું છું. ગુસ્સો? હે? હવે તું જો આ ગુસ્સા ઉપર હું શું કરું છું ને એ તું જો. હવે કેવું ચાલે છે ભણવાનું? એની જગ્યાએ જ છે ઈ તો. હા એની જગ્યાએ છે, હું જ જોઉં એની જગ્યાએ, પણ તમે બી થોડી જગ્યા બદલો હવે. આ જરા ભાભીને કામમાં મદદ કર્યા કર થોડી. અરે એ જગ્યા બદલવાની વાત નથી કરતો ભાઈ, જરા ભાભીને કામમાં મદદ કરો. બિચારી આખો દિવસ એ ભણે કે આ ઘરના કચરા પોતા વાસણ કપડાને રસોઈ કરે. અરે એવું નહીં, પેલી છોકરી માંદી રહી છે, આ ઘરની બહુ છે બિચારી. છોકરી કામ કરે એ દેખાય છે, આ છોકરી ભણે એ નથી દેખાતું. હા. એક જ કામ થાય ને માણસથી, એમનાથી ખાલી કામ થાય છે તો એ કામ જ કરશે. એવી રીતે મારાથી ખાલી ભણવાનું થાય છે તો હું ભણી શકતે. આને કોઈ સમજાવી દો. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. શું થયું? મારી મગજની નસ ખેંચાઈ ગઈ છે. અરે કઈ શું રીતે થયું? પણ કેમ હવે એની કોણ? પીસોટી ખસી ગઈ છે તો મારી સાથે લોહી અને લમણા જીક કરે છે મારી સાથે. એટલે મીરા બહુની પીસોટી કસી ગઈ. આ તો જા 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 કઈ કરે ને. હું જા 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 તારા બાપ. રોજનું છે. પપ્પા પીસોટી છે, કિડની નહીં કે ખસી ગઈ છે. અરે પણ ખસી જાય એ આપણને ખબર ના પડે, તારી જો. માને ખબર પડે. આવી પીસોટી. શું થયું હવે બેટા? નાટક, નવા નાટક ચાલુ. અરે શું? નાટક નથી કરતી. પેચોટી ખસી ગયો એવું લાગે છે. ચલો ને આપણે સરખું કરાવી આવીએ. હા હા જા 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 તું લઈ જા, પેલા શાંતાબેન છે ને એમની પાસે લઈ જા, એમને આવડે છે. રહેવા દો. આ પીસોટી બીસોટી કાંઈ ખસી નહીં ગઈ હોય, આ બધું બરાબર જ હશે. વધારે પડતું ખવાઈ ગયું હશે, સમજ્યા? અરે તમે એક કામ કરો, મને એક એવો રસ્તો આપો કે આનાથી છુટકારો મળે અને મને શાંતિ મળે. અરે શું બોલે છે તું આદિ?
બોલ બોલ. છે આપણી દીકરી પાસે એનો રસ્તો. શું? છૂટા છેડા લઈ લે. એ વાહ, સાચી વાત કરી છે. એ જ કરાય. કારણ કે આને આટલા દુખાવા રહેતા હોય, આ માંદગીનું ઘર આપણા ઘરમાં લાવ્યા છીએ, એના કરતા આને એના ઘરે જ મોકલી દેવાય એટલે શાંતિ ત્યાં. એમને આવી રીતે જોઈને છે ને મને માંદગી વાળું ફીલ થાય છે કે અરે, મને હું તો પણ. બીમાર છું. હા, આખા ઘરની છે ને પથારી ફેરવી નાખી છે આને. અરે તમે લોકો શું બોલો છો? શું બોલો છો? સાચું બોલીએ છીએ. અરે રોજ સવાર પડે ને માંદગી, માણસ બીમાર પડે મહિને, વર્ષે, 6 મહિને, પણ નહીં, આને તો રોજ સવારે માથું, બપોરે ગળું, એના પછી પેટ, પછી કમર અને છેલ્લે પગ. અને કોક દિવસ છે ને આ એની બીમારી છે ને આપણો જીવ લેશે. એના બાપને પૂછો બીમારીની દુકાન આપણને શું કામ પધરાવી. અરે, પણ તમે એને ઘરનું એટલું બધું કામ કરાવો છો તો બીમાર જ પડે ને બિચારી. કયું કામ? બધું જ કામ એ છોકરી કરે છે. એમ નહીં, મમ્મી એ કામ કરતા જ તારે લગ્ન કરીને આવ્યા ત્યારે તો એ કઈ બીમાર પડતા કેમ? આ જો તારી માની સાઈડ જો શું કામ કરતી હશે? અરે મારી પાસે કામ કરાવે છે, ટિક્કી ભરાવે છે મારી પાસે. રેવા દો. પહેલા તો તમે નોકરા કરતા હતા ને ત્યારે ટિફિન સમયસર, ઘરના કામ, આ છોકરાઓને ભણવાનું બધુંય કર્યું છે મેં. અરે મમ્મી બસ, તમને હું કહી દઉં છું કે અમારું બંનેનું નહીં ચાલે. હા. મને આની સાથે નહીં ફાવે. અરે નહીં બેટા, મારી મોકલી વાત આપે એના બાપના ઘરે. અરે મારી બરાબર વાત છે. સાંભળો, આ રીતે છે ને ઉતાવળે નિર્ણય ના લેવાય. એને પ્રોબ્લેમ શું છે આપણે દવાખાને લઈ જઈએ, સારા ડોક્ટર. પપ્પા, કોઈ ફાયદો નથી. આમ જોવા જઈએ ને તો આદિત્ય, મમ્મી અને દામિની બેન બધા જ સાચા છે. હું હંમેશા માંદી જ રહું છું. મને પોતાને નથી ખબર કે મારા શરીરમાં કઈ તકલીફ છે. હું ખોટું નથી બોલતી કે હું બીમાર રહું છું, સાચે જ મને બધું થાય છે એટલે હું કહું છું. પણ મમ્મીજી, મેં દુનિયાનો પહેલો પરિવાર આવો જોયો છે જ્યાં વહુના બીમાર રહેવા પર છૂટાછેડાની વાતો આવે છે. મેં તો માણસોને જોયા છે દોરા ધાગા કરતા, ડોક્ટરો બદલતા, અવનવા પેતરા કરતા પોતાના સભ્યને સાજા કરવા માટે. પણ તમે લોકો સારા અને સાચા છો, ફેક્ટ બતાવો છો કે બસ પૂરું જ કરી નાખી. વાત રહે જ નહીં તો પછી ખોટી રોજ શું વાંસળી વગાડવાની આ વાતની નહીં. મને ખબર નથી કે મને શું થાય છે, એટલે આપણે એવું જ કરીએ કે હું ડિવોર્સ આપી દઉં આદિત્ય. મારી બીમારી કેટલી લાંબી ચાલશે એ નથી ખબર, પણ આદિત્યને ડિવોર્સ આપી દઈશ તો એટલું તો પાક્કું થશે કે એ તો એની જિંદગી જીવશે ને. અરે શું બોલે છે? બરાબર બોલે છે, સાચું બોલે છે. ડિવોર્સ આપવાની જ વાત કરે છે ને. અને આમ પણ એ લગ્ન પહેલા બીમાર રહેતી હતી કે નહોતી રહેતી એની આપણે તપાસ કરી નહીં ને એના બાપે આપણને જણાવ્યું નહીં. કોઈ બીમાર નહોતી રહેતી મમ્મીજી. લગ્નનું વરસ થયું ત્યાં સુધી મને કોઈ વાંધો નહોતો. બધી બીમારીઓ પછી થવા લાગી છે મને. અહીંયા આવીને જ કેમ? અને નથી ખબર શું થયું છે, શું કામ થયું છે એ ખબર નથી, પણ એટલું પાક્કું છે કે લગ્ન પહેલા મને કોઈ બીમારી નહોતી. હવે તમે લોકો માનો કે ન માનો, પણ મારા જીવનની હકીકત તો આટલી જ છે કે હું અત્યારે બીમાર રહું છું, મારાથી કામ નથી થતું અને હું સાચું બોલું છું. તો અમે ખોટા, બીજું તો શું? હા, એવું જ ને. છેલ્લે તો એનો જ કક્કો સાચો, આપણે બધા જ ખોટા. એ જે કંઈ પણ કહે છે ને એ આપણે માનવું હોય તો માની લ્યો, બાકી કઈ વાંધો નહીં, એવું જ કહેવા માંગે છે. આ કામ ન કરવા પડે ને એટલે આ બીમારીનું બાનું છે. બસ હવે અને ખાવા પીવાનું એ પણ એમાં આવે મમ્મી જ. અઠવાડિયામાં 4 દિવસ હું ખાધા વગર સૂઈ જાઉં છું. મને પોતાને ભાન નથી હોતું કે હું શું કરું છું. એ શેમાં આવે? સ્વાર્થમાં. માણસ ગમે એટલું ખોટું કરી શકે પણ પોતાના શરીરનું ખોટું ન વિચારે. હું ખાતી નથી, પીતી નથી, પોતાનું ધ્યાન નથી રાખતી. એ પણ મારી બીમારી જ છે કે બીજું કંઈ? મમ્મીજી, શરીર છે કાલે સાજું થઈ જશે, કાં તો કાલે સાવ મરી જઈશું. આપના પોટલાનો બાંધો કોઈને હેરાન કરી. તમારી પણ ઉંમર થઈ છે, તમને શું ખબર કે તમારું ભવિષ્ય શું હોય. હું સિમ્પથી ગેઇન કરવા માટે નથી બોલતી મમ્મીજી, પણ માણસનું શરીર એના હાથમાં નથી, એની તબિયત એના હાથમાં નથી. મારું મન તો રોજ સવારે કહે છે કે આજે ઉઠીને ઘરના બધા જ કામ કરી નાખો, કોઈને શિકાયતનો એક મોકો નથી આપવો મારે. પણ મારું શરીર મારા મનને સાથ નથી આપતું અને ક્યાંક ને ક્યાંક રોજ મારે મેયાટોણા ખાઈને બેઠું રહેવું પડે છે. પપ્પા, મારા બાપુજીને ફોન કરો કે એ લોકો મને તેડી છે. અને વધારે સમય નહીં માગું તમારા બધાનો. જેવા કાગળિયા આવશે એવી તરત સાઈન કરી આપીશ. કાલ સવારે હું મરી ગઈ તો તમારું નામ ના આવે ને એટલા માટે. અરે શું બોલો છો મીરાબા? બરાબર જ બોલું છું પપ્પા. એકવાર ફરી વિચાર કરી લો. આ જો વિચારવાનું શું? મેં ક્યાંક સાંભળ્યું હતું કે કામા પુત્ર બધાને વાલા હોય. જે માણસ કામ કરીને આપે ને બધાને સારું લાગે. પછી એ દીકરો હોય, વહુ હોય કે દીકરી, કેમ ન?
એક વખત એનું શરીર કામ કરતું બંધ થઈ જાય ને પછી હકીકત ખબર પડે કે કયો સંબંધ ક્યાં સુધી કામ આવે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. તમે કામ નહોતા કરી શકતા ને એ જ વાતનું દુઃખ હતું. તમે નથી જમતા, તમારી તબિયત નથી સારી, એનો ક્યારે અમે વિચાર જ ન કર્યો. ભૂલ તમારી નહીં, ભૂલ અમારા બધાની છે. મારા વર સિવાય તમને કોઈ ન સમજી શક્યું. એ હંમેશા કહેતા રહ્યા કે મીરા વહુની તબિયત નથી સારી, એમનું ધ્યાન આપો. પણ અમે બધા બસ આ વાતને નાટક સમજતા રહ્યા. મમ્મીજી, શરૂઆતમાં ખાલી શરીરની જ બીમારી હતી. એ કદાચ ફટાફટ સાજી થઈ શકે, પણ ધીમે ધીમે હું મગજથી બીમાર થવા લાગી. રોજ તમારા મેણાટોમાં આદિત્યના આવડા શબ્દો ઇગ્નોર કરવાનું, દામિની બેન કંઈક બોલીને જતા રહે. શરીરની બીમારી સાજી થઈ શકે પણ મનની નહીં. અને હવે હું મનથી બીમાર થઈ ગઈ છું. કદાચ અત્યારે નહીં તો આગળ જતા પણ મનની બીમારી મને લઈ ડૂબશે. એટલે નક્કી કરી લેજો કે હવે તમારે શું કરવું છે. નક્કી કરી લીધું. ચાલ મારી સાથે દવાખાને. હા મીરા વહુ, જ્યાં સુધી તમે પૂરેપૂરી રીતે સાજા ન થાવ ને ત્યાં સુધી તમારે ઘરની જવાબદારીની ચિંતા નથી કરવાની. સોરી. ચાલ. અને તમારે પણ બંધ. થેન્ક યુ બેટા, સાચવીને લઈ જજે. સરસ મજાની ચા બનાવ ને મારા માટે.